આપણે ગઈકાલે ગતિની વાત કરી હતી કે 5 એલિમેન્ટ છે: જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરભ્રમ. બરાબર. અને જે આ તીર બતાવે છે સમજવા માટે છે. જીવ છે, જીવથી પ્રગતિ થાય. જીવથી પ્રગતિ થાય એટલે સીધું ક્યાં જઈ શકાય? અક્ષરમાં જઈ શકાય, બીજે ક્યાંય નહીં. એ આપણે ગઈકાલે જોયું હતું. હવે આજે માણસ, હું માણસ જીવ તરીકે છું, તો આજે માણસનું જીવ તરીકે મૃત્યુ થાય તો એની ગતિ કઈ થાય, એની વાત ભગવાને કરી છે. 14મા અધ્યાયના 14, 15 અને 22. 8મા અધ્યાયમાં પણ વાત કરી છે. 8મા અધ્યાયમાં શું વાત કરી છે? કે જેવો ભાવ હશે એ પ્રમાણે એની ગતિ થશે. ગતિ કઈ પ્રમાણે છે? ભાવ પ્રમાણે છે. અને એની પછી ક્લેરિટી 14મા અધ્યાયમાં કરી કે સત્વ ગુણ હશે તો ઉત્તમ એને ગતિ થાય, એની ઉત્તમ ગતિ થાય. કહેતા દેવતાના લોકમાં પણ મળે, યસ, મળી શકે. અને મનુષ્યમાં હોય તો ઉત્તમ મનુષ્ય તરીકે એને મળે. એટલે મનુષ્યમાં ભેદ છે, આ યાદ રાખો. મનુષ્યમાં ભેદ છે. આપણે બધા જ યુનિક છીએ અને આપણે બધા દરેક અલગ અલગ જગ્યાએ ઉભેલા છીએ. આપણા પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર ચાલી રહ્યા છીએ. આપણા દરેકનો રસ્તો અલગ છે, સાધનો અલગ છે, માર્ગ અલગ છે. આ બહુ અગત્યનું છે. અહીંથી બ્રિસ્બેનથી સિડની જવું હોય તો આપણે અલગ અલગ રસ્તે જઈ શકીએ, અને જેવો રસ્તો હોય એવું સાધન સિલેક્ટ કરવું પડે. હાઈવે ઉપર જવું હોય તો મોટર કાર જોઈએ, પછી સાયકલ કે ચાલીને ના જવાય. અને પાણીમાં જવું હોય તો બોટ જોઈએ, અને હવામાં જવું હોય તો પ્લેન જોઈએ કે હેલિકોપ્ટર જોઈએ. બરાબર. એ પ્રમાણેનું સાધન જોઈએ. એટલે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે ગઈકાલે જોયું હતું કે જેવા આપણે પાસા વળવું હોય તો આપણે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આપણે જીવ છીએ મનુષ્ય તરીકે, ત્યાંથી આપણી ગતિ ક્યાં થાય? અક્ષરમાં થાય. આ બહુ અગત્યનું છે. હવે મનુષ્ય તરીકે આપણે સપોઝ ધામમાં ગયા તો યસ, દરેક વ્યક્તિ મરે છે અને એક દિવસ આપણું પણ મૃત્યુ છે. તો 4 ગતિ છે. કેટલી ગતિ છે? 4. પણ અહીંયા તો તમે 3 બતાવી છે. હું તમને કહું છું 3 ગુણ વેદ છે. મૃત્યુ સમયે જેવો આપણને ગુણ પ્રવર્તતો હોય, અંદરનો ગુણ, બહારનો નહીં, બહાર નહીં દેખાય. ભગવાન સ્વામિનારાયણે વાત કરી કે ભગવાનનો ભક્ત હોય તેની કદી ખોટી ગતિ ના થાય. ભગવાન કૃષ્ણે વાત કરી 6ઠ્ઠા અધ્યાયમાં, બરાબર, કે જે યોગ ભ્રષ્ટ છે, ભગવાનના માર્ગે તમે ચાલ્યા એટલે તમારું કદી એ વેડફાય નહીં. તમે જે પ્રગતિ કરી છે કદી ઓછી ના થાય, વેડફાય નહીં. યોગ ભ્રષ્ટની વાત કરી. એના પછી બીજો જન્મ, ત્યાંથી આગળ વધવાનું છે. એટલે ભગવાનના માર્ગે કેવું છે હું તમને કહી દઉં. પહેલું કે આપણે ભગવાનના માર્ગે, ભગવાન સિડની છે, સમજી લો, સમજવા માટે છે. બાબુ અહીંથી નીકળ્યો અને એનો સમય પૂરો થયો દેહ, અને ગોલકોસ્ટ પહોંચ્યો, તો પછી બીજા જન્મે એને ગોલકોસ્ટથી આગળ વધવાનું છે. એને બીજે નથી જવાનું. પણ જો તમે ભટકી ગયા, સપોઝ ટુઓમાં ગયા કે સનસાઇન કોસ્ટ ગયા સિડનીના બદલે, તો પછી તમારે મોટો ફેરો પડે. એટલે મનુષ્ય જન્મની અંદર એ ફેરો પડી શકે છે, યસ, પડી શકે છે. એની વાત ભગવાને આજે 14, 15 અને 22 ની અંદર કરી છે. ક્યાં કરી? 15 ની અંદર. જો ભગવાને શું કીધું કે તમે આગળ વધ્યા, તો 14મા શ્લોકમાં કીધું કે તમે ભગવાનના માર્ગે આગળ વધ્યા, સત્વ ગુણ તમારામાં વધ્યો, કાતા સદભાવ વધ્યો. ભાવથી આપણું બંધન છે. આપણી મુક્તિ શેનાથી છે? ભાવથી છે. જો આ બહુ જ અગત્યનું છે. ભાવના લઈ અને આપણે ઉપર નીચે થઈએ છીએ. ભગવાને વાત કરી
16મું અધ્યાય જે આખું આપ્યું છે એ એને લઈને આપેલો છે કે જે આસુરી અને દૈવી સંપદા છે એ બંને સંપદા શેના માટે છે? આગળ વધવા માટે અને પાછળ પડવા માટે છે. અને એની વાત ભગવાને આવરી લીધી 8મા અધ્યાયના 6 શ્લોકમાં અને 14મા અધ્યાયના 14, 15 અને 22માં. ગુણથી સૌથી પહેલા કયું આવે? ભાવ આવે. 16મા અધ્યાયના 5મા શ્લોકમાં જો ચોખ્ખું લખ્યું, દૈવી સંપદા મોક્ષ માટે છે ને આસુરી સંપદા બંધન માટે છે. દૈવી સંપદા મોક્ષ માટે છે ને આસુરી સંપદા બંધન માટે છે. આ ક્લિયર કરો. એટલે જીવનની અંદર તમે શું વધારો છે તમારી ઉપર છે. તમે શું વધારો છો એ તમારી ઉપર છે. એટલે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર શું થાય? જો દૈવી સંપદા તમે વધારશો, હવે દૈવી સંપદાને સત્વગુણ સાથે રિલેશનશિપ છે? યસ અને નો. ખાલી ખાવાથી કે બહારના દેખાવથી તમે સત્વગુણ સમજતા હો તો એમ નથી. તમારી અંદર ખરેખર દૈવી સંપદા આવી તો સત્વગુણ આવ્યો. અને દૈવી સંપદા કોને કહેવાય એની વાત ભગવાને કરી છે. જો અહીંયા સ્ક્રીન ઉપર છે, હું એમાં વિશેષ અત્યારે નહીં કહું, પણ સ્ક્રીન ઉપર છે. આપણે ગુણનો ચેપ્ટર અલગથી લેશું, પણ આજે યાદ રાખો, દૈવી અને આસુરી આ બંને અંદરના જે ભાવ છે એ આપણને આગળ વધવા માટે મદદરૂપ છે અને પાછળ જવા માટે પણ મદદરૂપ છે. દૈવી આગળ વધવા માટે જરૂરી છે, આસુરી પાછળ જવા માટે જરૂરી છે. તમારે પાછળ જવું હોય તો છૂટ છે, તમને ફૂલ ફ્રીડમ છે. તો આજે દૈવી અને આસુરી આપણે જોયું. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને